તમને બેયને આવડા મોટા કેમ કર્યા ને ઈ મારું મન જાણે છે. તમને શું ખબર હોય, તમને બધું તૈયાર માલે મળી જાય એટલે બસ જલસા કરવા. હું લગ્ન કરીને આવીને ત્યારે આવડી મોટી ભામ હતી, આવડો મોટો પિંડો બાંધતા, ત્યારે આટલી રોટલી કરતા ને હવે તો તમને 2 રોટલી કરવામાં હાલ આવે. તું પેટમાં હતી ને ત્યારે ડોક્ટરે મને ચોખ્ખી વજન ઉપાડવાની ના પાડી હતી, તોય તે માથે 2 બેડા લઈને પાણી ભરવા જાતા ક્યાંય ને ક્યાંય ગાવ એક આઘા. તારા પપ્પા અત્યારે બધું ભૂલી ગયા છે. હમણાં જો યાદ કરાવું ને તો ઘરમાં દાંડિયા રાસ થાય. અને તને ખબર છે અમારા નવા લગ્ન થયા ને તે મને બહુ પિક્ચર જોવાનો શોખ હતો. તે મેં કીધું હાલો ને આપણે પિક્ચર જોવા જઈએ. આમ તો તારા પપ્પા પાછા ભોળા બિચારા એટલે ઈ કે હા હાલો, પણ 3 છોકરાને હારે મોકલા, એમ નહીં કે આ લોકોને એકલા જવા દઈએ. અને હવે તો આ બધું આવી છે ને વહુ, એનાથી દબાઈને રે ક્યાં જાય. આ તો મેં સહન કર્યું, બાકી મારી જગ્યાએ બીજી કોક હોત ને ક્યારની વહી ગઈ હોત. અને મને એમ હતું કે મારા છોકરા મોટા થશે ને તો મારું પેટ ઠારશે, પણ આ તો હવે હામાં થાય છે ને એકેય કામ કરતા નથી. આ તો ઈ દશા રહી મારી. પણ તમને બેયને એકેયને એમ નથી થતું કે આપણે ઊભા થઈને 2 કામ કરીએ, કાંઈક મમ્મીને મદદ કરાવીએ. આ તો મારે એકલીને બધું કર્યા જ કરવાનું. હું તમે કરો છો બે ફોનમાં પડ્યા છો, સાંભળો તો ખરા કહું છું ઈ.